એ આ તો ખારી નો જો ખાઈ ગયું લે જોજો આ બટકો ભલે તો જો આ તો જો આ બધાનો ડોન છે. અરે યાર નથી મારી પાસે, આ તો યાર ખીજાય. અમારે લાયસન્સ કઢાવી દેવું છે કારણ કે ડ્રાઈવર થઈ ગયો આ ધીરે ધીરે એ પણ ઠંડી પડે જોવાની આખું લાલ થઈ ગઈ ને મારી મોં જોવો ખાલી. તો ગુડ મોર્નિંગ, જય રામાધાણી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા છે, ક્યાં આવી ગયા છે આપણે? જો આપણે આવી ગયા છે ભરૂચ. આપણે આવી ગયા છે ઘર જો કિચનભાઈને કારણે. વાહ જો આ વાંદરાની મોજ માણે હે. હું કે ભાઈ મજામાં ને? अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. એ આ તો ખારી નો જો ખાઈ ગયું લે જોજો આ બટકો ભલે એક વાહ જો એક વાહ એટલે કેટલા છે? 1 2 3 4 5 6 7 માર છે રામ રામ વારી ને જાડિયો. ખબર ટમેટા ખાઈ જાય હવે કઈ છે નહીં. જો વાંદરા કેમ એ તો રામ રામ કહેજો તાર ભાઈ બન છે એ. જો જો એ ટમેટા ના ખાય એ ઓલો ખાય ટમેટા જો. હેલો ગાઈસ कैसे हो? हेलो हेलो हेलो. बड़ा हरामी हो बेटा. તો વાંદરા એટલે જો દુનિયા આવી ગયો. કેટલા? 3 અહીંયા હે ને 1 2 3 4 5 6 અહીંયા હે. તો જો આ તો જો આ બધાનો ડોન છે. એ યાર નથી મારી પાસે, આ તો યાર ખીજાય નથી યાર, કઈ નથી. હા ના મસ્તી ના કરે. હા દાંત પાડી લે બધા. જો આ કેવડો કેમ છે મિત્ર? મિત્ર આ તો બોલતો નથી કે બોલાવ ને. જોજો આનો હે કાયમ નો ભાઈ બન છે. કાયમ ના રહેતા હોય ને તમે નહીં ભાઈ બના ને તમારે. આ મોટો વાંદરો હોય જો બધા મિત્રો. જો આ બધા આખાઈનો હે ને આ બધાને જો લઈને બેસલા હે ને. આ મોટો ગેંગસ્ટર, આ મોટો એને મતલબ વડીલ છે. આ એનો બધાનો આખો સમૂહનો વડીલ છે. વડીલમાં નહીં આ વડીલ છે. બોલો જો એ ખીજા હે ખીજામાં નહીં ને. જો આના ધંધા જો જા પાહા જા ઓલો ને જો એ આ તો બસલું જા કેવડું મસ્ત જો નાનું રહેવા દે ને. હું તું થઈ ગયો બાહુબલી. ના કર બે જા ને ભાઈ બે જા ગાડી આખશે દીધી. મિત્રો ચાલો હવે ગાડીમાં સામાન ભરી લઈએ પછી મળીએ આગળ. મિત્રો આપણે જો આ શું કહે રામપ્યારી લઈને જે આપણે આ જવાનું છે આપણે ભાણવર. જો અને આપણે પુગાડવાનું છે ભાણવર. 500 કિલોમીટર પુગાડવાનું છે. હવે રામ ભરોસે પુગાડવાની છે. રામ ભરોસે તો છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આ ગાડી લઈને જઈએ ભાણવર. તો હવે ચાલો થોડોક સામાન ગાડીમાંથી ભરી લઈએ અને પછી નીકળીએ. જો આ ભરૂચનો રૂમ છે આપણો રાખેલો ભરતભાઈનો. આ ડ્રાઈવર ચડી ગયો. હવે તને આવડે તને ગાડી હે આવડે? આ ડ્રાઈવર છોટો ડ્રાઈવર જો તું રહેવા દે. સ્લેપ મારી જા હે સ્લેપ માર્યા છે. તો ચાલો સામાન ભરીએ અને મળીએ આગળ. અમારે લાયસન્સ કઢાવી દેવું છે કારણ કે ડ્રાઈવર થઈ ગયો. ધીરે ધીરે એ ધીમે હો. હા થોથવાઈ ગયો બિચારો. બીજું કે લાયસન્સ કઢાવી દેવાને આપણે એટલે ડ્રાઈવર થઈ ગયા અમારા પૂરો થઈ ગયા. હા ઉતરો હઠ હાલો પછી સામાન ભરી લે. હમણાં મને લઈ લેતા આગળ હમણાં આવી જાય સામાન ભલે ગાડીમાં જા હમણાં સામાન લઈ લે. હાલો સામાન ભરીએ ડેકીમાં પછી નીકળીએ ભાણવડ. મિત્રો ફાઇનલી આપણે આવ્યા છે ભરૂચમાં. પાણીની બોટલ મૂકો. પાણીની બોટલ મૂકવી કેમ આપણે હવે અહીંથી હવે ઘરે જવાનું છે એટલે માટે બધી બોટલ બધી જમા કરાવવી પડે. એટલે બોટલ મૂકવા આવ્યા. લઈ લે બોટલ દઈ આવ.
પાણીની બોટલ જગ જમા કરાવી દઈ અને ક્યાં જવાનું છે જગ જમા સામે જમા કરાવી આવ પછી નીકળીએ મિત્રો. સામાન ભરાઈ ગયો છે ગાડીમાં, જો ફૂલ થઈ ગઈ જામ હલટો રામ પ્યારી. અને હવે ને આ બે આવશે બાઇક લઈને. તમારી બાઇક લઈને તમે મારી પાસે આવ્યા દો, બાઇક પડી સામે વા અને હું જઈશ આમાં આ લઈને રામ પ્યારી. ચાલો હવે ધીમે ધીમે નીકળીએ, સફરની શરૂ કરીએ આપણો સફરને અને નીકળીએ ભાણવા. તો ચાલો હવે નીકળીએ. મિત્રો પહોંચી ગયા હા કરજણ આપણે. અને જો કિશનભાઈ શું કહે ઓઇલ બદલાવું ને ગાડીમાં, ઓઇલ બદલાવે હે ભાઈ? ગાડીમાં ઓઇલ થઈ પતી ગયું હે ભાઈ, બદલાવ ઓઇલ બદલી જાય પછી નીકળીએ. ત્યાં જો આપણે આ આમોદ કરજણ વાળો રોડ છે ને આમ સીધો આવશે નેશનલ હાઈવે સુરત મુંબઈ વાળો બરોડા. ત્યાંથી ઓઇલ બદલી જાય એટલે નીકળીએ સીધા પાછા હાઈવે ઉપર ચડીએ, પછી નીકળીએ. અત્યારે થોડો ખાઈએ, ઓઇલ બદલાવી નાખીએ અને પછી ધીમે ધીમે આગળ જવા દો અમારી. હું તારી પાછળ પાછળ આવવા દો. હે ઓઇલ બદલાવું પડશે. તમે પાસે હાંકવામાં સમજો, ઓઇલ બદલાવું ક્યાં સમજો? ખાવાનું જડી છે ને આજે જડી ખાવાનું દીધું ને તમે ખાવાનું દીધું હોય તમે હાંકવામાં સમજો હોય ને કંઈ શું કે હાંકી જ લીધી નહીં. હાંકવામાં સમજે પણ નાખવામાં સમજતા. ભાઈ દાંડી બદલી ગઈ, એક આ ઓઇલ બદલાયું હોય ને પાછી એક આ દાંડી તૂટી ગઈ. હજા આ બદલાયું તૂટી ગયું, બધું બદલાય નાખે કામ કરે ભાઈ. જનરલ કરી નાખો ભાઈ. ભાઈ જો અહીંયા ગેરેજે રાખી દીધી છે ગાડી. ચાલો હવે નીકળીએ અહીંથી. ફોન તો હવે આગળ. ફાઇનલી મિત્રો આપણે ભરૂચથી ચોટીલા પહોંચી ગયા છે અત્યારે, અને વાગ્યા છે અત્યારે 8:30 વાગ્યા. 3 વાગે નીકળ્યા હતા આપણે ભરૂચથી અને ચોટીલા પહોંચી ગયા. પછી બ્રેક કરી નોન સ્ટોપ ગાડી ચાલી. અત્યારે જમવા માટે લાલા રઘુવંશીમાં આપણે ચોટીલા બ્રેક મારી છે તો જમી લીધું. અને અમારા કિશનભાઈને તો શું વાત જ કરો યાર તમે. હવે ભરૂચથી આપણે 2 વ્હીલ લઈને કિશનભાઈ અત્યારે આવે છે મારી જોડે ભરૂચથી છે. 300 કિલોમીટર તો બાઇક હલાવી નાખ્યું હોય ને હજી અહીંથી આપણે હલાવવાનું કેટલું છે? હજી 50 કિલોમીટર રાજકોટ ને અહીંયાથી 130 કિલોમીટર આપણું ભાણવર, એટલે 100 ને હજી 80 કિલોમીટર હજી ચલાવવાની છે. અને એ પણ ઠંડી પડે જોવાની આખું લાલ થઈ ગઈ ને મારી મોં જોવો ખાલી. મરદનું ફાટ્યું અમારા કિશનભાઈ હાડગડા. વાહ ભાઈ. અને માંથી ગાડી લઈને 2 વ્હીલ લઈને આવવાને હજી જવાનું હા હજી પેલો રેકોર્ડ જોવો હજી. શાબાશ બેટા, બહુત બઢિયા. એમ કે હજી 500 કિલોમીટર રાખવી તો હાલ હાકી લેવાય કે હજી 500 કિલોમીટર રાખીને કા અહીંથી હજી ભુજ જવું હોય તો ભુજ એક લઈને વયો જાવ, બાઇક લઈને વયો જા ને. હે તો જી ભાઈ મોડદનું ફાડી શું બાકી ભાઈ એ ઉડે તો જ આ, બાકી બાવળિયામ કાકા માતાજી સુખી રાખે. જમવાની કેવી મજા આવી? જમવાની મજા આવી. શેનું શાક હતું? શેનું શાક હતું ભાઈ? કેટલા શાક હતા આને ખબર નથી. એટલું શાક હતા કેટલા શાક હતા? કેટલા શાક હતા? જોરદાર હતા. હા બહુ બધા શાક હતા, ઘણા હતા. ખીચડી ને કઢી ને મજા આવી ગઈ. તો આપણે એક એવી જગ્યાએ જવાનું છે ભાઈ. આપણે અને દર મહિને હું જાઉં છું અને મારા હરેક જિલ્લા ઉપર એમ નામ છે, એના નામથી મારી જિંદગી ચાલે છે. તો આપણે અત્યારે તો નહીં કહું, ત્યાં જઈને હું કહું છું. તો ચાલો ત્યાં જઈને હવે ડાયરેક્ટ બતાવું ક્યાં જવાનું છે. ચાલો મળીએ હવે ત્યાં જ. મિત્રો ફાઇનલી આપણે જે વાત કરી હતી કે આપણે એ જગ્યાએ જવાની છે, જગ્યાએ પહોંચી ગયા છે. તો જુઓ તમે જગ્યાએ, તમે આ છે જગ્યા મારા રામા ધણીની. આપણે ફાઇનલી પહોંચી ગયા છે. વાગ્યા છે રાતના 12:30 અને આપણે પહોંચી ગયા છે રણુજા રામાધણીના દર્શન કરવા. જુઓ ભાઈ છે જગ્યા રામાધણીની નવા રણુજા. અને આ છે મંદિર મારા બાબારીનું. જુઓ ભાઈ, ચાલો અંદર દર્શન કરાવું તમને. દર્શન કરી લેજો ભાઈઓ રામાધણીના. પહોંચી ગયા રામાધણીના દરબારમાં. આ છે જય રામાધણી. દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય રામાધણી લખી નાખજો ભાઈ.
જય બાબારી, જય રામાધાણી. જો ભાઈ આ મંદિરનો કંઈક નજારો જોવો ખાલી તમે, લાઇટિંગનો રાતનો એક નંબર મસ્ત હે. હવે ધજા બતાવું. જુઓ ધજામાં પણ લાઇટ ફિટ કરેલી છે ને, જુઓ ધજા કેમ ફરકે છે અત્યારે. જય બાબારી. આ પણ રામાધાણીનું મંદિર છે, આપણે મેન નાનું મંદિર. લાઇટિંગ કેમ છે જુઓ ખાલી તમે, લાઇટિંગ જુઓ એક નંબર લાઇટિંગ છે ખાલી મંદિરનું. બહુ મસ્ત લાગે છે અત્યારે રાતના. તો ચાલો ભાઈ, અમે તો દર્શન કરી લીધા. તો હવે દર્શન કરી નીકળીએ ઘરે સીધા. જય બાબારી, જય રામાધાણી.